અત્યારે બોલાવવાનું કારણ હાલો પ્રધાનજી હા અત્યારે તમારે રાજમાં બોલાવવાનું એટલું જ કારણ તો આજ આપણી કુંડલ ઘરની પડદા સુખના આંસુડા રડી રહી છે ને પાછા દુઃખના સુખના આંસુ રડી રહી બાપુ સુખના બરાબર છે પ્રધાનજી રેતી ઉડતી જ પણ મીઠી બધી છોડી દીધી પ્રધાનજી બાપુ હાજ આજ જ આપણી હા ગાયને ઘાસચારો કેવી રીતે મળી રહ્યો છે પ્રધાનજી સારી રીતે મળી રહ્યો હે પ્રધાનજી બાપુ આજ આપણી ગાયને ઘાસચારો કેવી રીતે મળી રહ્યો છે પ્રધાનજી હારા મળી રહ્યો હે કાનમાં બે કુરકુરિયા નાખ શું પ્રધાનજી બાપુ નિશાળમાં બાળકોને શિક્ષણ કેવી રીતે મળી રહ્યું છે પ્રધાનજી જબર મળેલું ખરો પ્રધાનજી બાપુ તમારા રાજમાં બોલાવવાનું એટલું જ કારણ તો હાજ આપણા ગઢના કાગરે ખાલી કોઈ ટોકો કરી રહી છે ચા હે કાગડો નો તો નકરી કોક દુશ્મનના ઘરનો માણસ બરાબર ગતિ કરવા માંગે છે બાપુ પણ બરાબર ગતિ કરવા માંગે છે માંગે છે રાજમાં એવા જાતિ ફેરા કરો કે બહારનો માણસ અંદર નહીં અંદરનો માણસ બહાર નહીં મારી રજા સિવાય તમારી રજા સિવાય ને હરમદાદાની રજા સિવાય ચકલું પણ ના ફરકવો જોઈએ પ્રધાનજી ચકલું તો શું ચકલું ના ફરકે આડા ના ફરકવા દઉં બરોબર છે પ્રધાનજી બરોબર હે તમે આસન ગ્રહણ કરો હું અહીં બેઠો જ છું અભો હું હાલો કઈ ખાઉં પેપ્સી ગુલ્ફી હુકમનું પાલન કરો કાંઈ નહીં ના ખાયું હતું એ ગોર ચાલી ચાલીને ગોર થાકી ગયા તોય ના મળ્યા વરરાના ગોર ચાલી ચાલીને ગોર થાકી ગયા તોય ના મળ્યા વરરાના પરદેશ ફર્યો ક્યાંક રજવાડું સારું છે ત્યાં કુંવર સારો નથી અને કોઈ કુંવર સારો છે ત્યાં રજવાડું સારું નથી પોકરણગઢથી નીકળ્યો ત્યારે મહારાજાએ મને એક વચન આપેલું છે જાણ તો કરી છે સામે કોઈ નગર દેખાય છે લાવ જરા જઈને તપાસ કરવું કે કયું નગર છે છે કોઈ રાજમાં હાજર કોણ છો જાનવર દેખાવ છો જાનવર જેવા જ અલા તને દેખાતું નહીં અહીંયા રાજાનો પ્રધાન શું કરતો હતો ને ફરતો પ્રધાની હા ગોરખો ગોરખાવાડી ગામમાં એક મારી દાસ નાખી કાસમ ગોરખો તમારું કામ શું અમારું કામ શું કામ શું તમારું બાપુની હોર રાખવાની જ્યાં મારી કામ શું ચોકી બેરો કરે એને શું કહેવાય જી કોઈ પણ સો કરે ના હોય કોઈ ગોરખ જ કહેવાય ને. તમારું કામ શું છે એ વાત કરો કારણ કે અમારા મહારાજાનો કડક હુકમ છે અંદરનો માણસ બહાર ને બહારનો માણસ અંદર ની અમારા મહારાજાને સૂર્યદેવ ઉપર જાખ લાગી મોલો રોજ ગિલો કરતા એટલે ભલે કાળો કકડા રાજ છે એટલે આટલો દાડો લડી બેસલામ કાળો કકડા ગાળ્યો છે હા કામ એટલું જ છે હા આ રાજ કયો છે ને કોણ રાજા રાજ કરે છે હવે એનું કારણ છે કે હું નવો મૂકણો હું છે હા નવા છો એમ ને નવા જોઈને તો પૂછતા હો તમારા મહારાજા હે બાપુ બોલો પ્રધાનજી હા કયું નગર કહેવાય પ્રધાનજી હા આ પિંગલગઢ નગરી છે હા અને પઢિયાર રાજા રાજ કરે છે હાલો લો ખબર નથી એટલે પૂછવા આવ્યો પિંગલગઢ નગરી છે વિદ્યા રાજા રાજ કરે છે પ્રધાનજી પ્રધાનજી ઈ શું થયું બાપુ પિંગલગઢ નગરી છે ને ભટિયા રાજા રાજ કરે પિંગળગઢ નગરી
અને જે રાજા રાજ કરે રાજા ભટિયાર રાજ કરે છે. અરે પરમાત્મા, રાજા અજમલે મને ચેતી છે, પણ કદાચ આ વિધાતાના લેખ છે. લાવ સદાય કોણ જોવું તું ખરો. પ્રધાનજી, હા તમારા મહારાજાને કહો કહું કે દાદા અંદર આવો, પછી રજા માંગે. દાદા હા, તા ઘરનો અરે તમારા રાજાવાળા દાદા તમારો ઘડીકમાં 5 મિનિટમાં 2 મિનિટમાં તમારો દાદા, તમારા દાદાનો દાદા, એનોય દાદા, આવનાર પેઢીનો દાદા, ને કઈ એ પેઢીનો એવો દાદા. અરે હા, અમારા ખાનદાનમાં તું ચેતો લૂંટો કરી ગયો બાપા. અરે પ્રધાનજી, તમે સમજો ઈ દાદા નહીં, તો ગોર દાદા. ઓ ભૂલી છો. હા, ઓહો, તો તમારે શું સેવા કરું? મહારાજાને પૂછો હા કે ભૂદેવ અંદર આવવાની રજા માંગે છે. બાપુ બોલો પ્રધાનજી. કોઈ ગોરદેવ આવે છે ને તમારે મળવાની રજા માગે તો હારવાર લેતો હું. તો ગોરદેવને પૂછો હા કે રાજના છે કે કોઈ ખવડિયા છે. મને તો રાજના જ લાગે. રાજના હોય તો રાજી સ્કૂલથી અંદર આવવા દો, ને રખડતા બગડતા હોય તો શક્તિ શીખ આપીને દેલિયાથી રવાના કરી દો. કોઈ રાજના હો ખહુરિયા એટલે ભાઈ આટલા બેઠા એમાં આ બે માંથી ખહુરીઓ લાગે કયો? શું કે હું હા, કે ઈ બરાબર એમાં જા આપણે ખોટું કીધું. રાજના છે ઈ. જાઓ. બાપુ બોલો પ્રધાનજી. આ ગોરદેવ એ ગોર દાદા આ મારા બાપુ. પિંગળગઢ નગરીના રાજાને આ ભૂદેવ આશીષ આપે છે. રાજવી, આપણા ચરણોમાં પણ ભૂદેવ ભગિયાના નમન છે. કલ્યાણ હોવ. આપ ક્યાંથી આવ્યો છો અને ક્યાં જઈ રહ્યો છો? મારા રજવાડામાં આવવાનું કારણ? અરે મહારાજ, પોકરણગઢથી આવું છું. પોકરણગઢના રાજા અજમાલ તેમની દીકરી શકુનાના શ્રીફળ લઈને આવ્યો છું. હા ભૂદેવ, આ શું બોલો છો? એમનું તમને ભાન છે? કારણ કે મારા અજમલ રાજાને 20 વર્ષના વેર છે. એટલું જ નહીં, 22 વર્ષના અડોલો છે. પ્રધાનજી, ભૂદેવને ધક્કો મારીને હાલ ઘટના બહાર કાઢી મૂકો. બાપુ મને ખબર નથી કે આવો ડખો થશે ને હું લાવત જ નહીં. એક પેલા તને ખબર નહીં શું? અમારા મહારાજા પોકરણગઢના તમારા મહારાજા પિંગલગઢના એમના 20 વેરાથી વેર આવે. 22 વેરાના અબોલા હે. તો તું શું લેવા આવ્યો? એ મને ક્યાં ખબર હતી કે તમે બાવળિયા વાવી મૂક્યા? અમારે નથી ખબર કે તમે બાવળિયામાં થઈને આવો છો પેરવા ખાતા ખાતા. વાત કહું પ્રધાનજી, હા આ તમારા બાપુમાં તમારા ફેર કેમ? ફેર જ હોય ને એની માય અલગ ને મારી માય અલગ. ફેર ના હોય લે, ઈ વાત તો સાચી, એવું નથી કેતો હું. તો તમે કેમ કહો છો? બાબુને કઈક તપકે જો શું ટપકે? જોજ. એ મુંગટ છે શું હે? મુગટ છે, જામા છે. હા તમારે ક્યાં ત્યાં શું હે? આવા? હા અને આ શું છે? આ એ તો મહારાજા બેંકીટમાં લાયા એની તો વાત જ નહીં દેવાય. એને શું એને શું કહેવાય? આજી મળે જ નહીં. એટલે પાઘડી કહેવાય. પાઘડી પાઘડી આય ના મળે, આના મળે, બહારના દેશમાં જ મળે. ઓર્ડર કરાવવો પડે. વિદેશમાંથી પાર્સલ. પાર્સલ ઓર્ડર કરાવવો પડે. અમારા બાપુ કોને હે ફોન એવું? તમારે કરાવી? હા. અને તમારા બાપુ આટલા બધા ગરમ કેમ? ગરમ હા. એ ગરમ જ થાય ને. તમે ઈ રજવાડા ને આ રજવાડા નામ લો પછી ગરમ ના થાય? ના ના, રાજા તો જોયા પણ આટલા બધા નથી હોતા. એને સગડી રાખીને હું પ્રધાનજી, શું થયું? કાંઈ થયું નહીં. શું વળી તો બાબુ બેઠા બેઠા ઓલી ટેટીઓ ફંગાવેલા ફટાકા થયા. એવું છે? હા. આ શું છે? બતાવો તો ખરા. પાઘડી બતાવો. માગતા નહીં. નહીં માંગો. મહારાજા પેન્કીટમાં લાયા. બતાવો. માગતા નહીં. નહીં માંગો. હજુ પાછું. પેન્કીટમાં લાયા. કાંઈ વાંધો નહીં. સ્પેશિયલ લાયલન કંપની. કાંઈ વાંધો નહીં. આવી પાઘડી? પ્રધાનજી, એ પણ મારે પકડવાનું? મારે કરી. આ સિસ્ટમ કઈક અલગ છે. આ શું છે પ્રધાનજી? એ શું ઉપયોગમાં આવે? આ માથા ઉપર બાંધ્યું હોય. હા 801 ડિગ્રી તાપ પડ્યો હોય. હા, પાણી આ ભોંગરામાં પડે. બરાબર. અને આ બીજું?
વરસાદની વાતાવરણ હોય તો હા. મેં 3 દી બહાટી બોલાવશે હા તો પાણી આ ભોગરામાં પડે. એવું છે આ ગરમી બહુ હોય તેમાંથી વરાળ હા, નીકળી જાય. એવું નહીં. હા આમાં કેમ ટીવી ફેરવવાનું છે ઓલું આવે રિમોટ. રિમોટ હા, ચેનલ ફેરવવાનું આ ચેનલ ફેરવવાનું. એવું છે રિમોટ વાળી આમાં પણ રિમોટ આવે. બતાવો. તમારે જોવું હે હા ન પકડો આ. વાંધો ના ના વાંધો નહીં હો. આમ કરી હા આમ કરો એટલે એક ઠેકાણે ભેગું થયો. થયું હે હા રિમોટ બહાર નીકળ્યું. નીકળ્યું નેહરી ગયો ને. નીકળ્યું હવે આમ કરી હા આમ કરો એટલે નોખું ફેલી. પ્રધાનજી પણ અટકાય કેમ રે આ ચેનલ શોર્ટે કેમ એટલે શોર્ટ વાનું કારણ એ છે હા કે રિમોટમાં સોહાદ ગોઠ ઉમેરવાડી દીધી. એવું છે સારું બાંધો વાંધો નથી, મહારાજા ખીજાશે. બાંધો હવે આપણે ઈ વાત બને નહીં અને તમે જાઓ ક્યાં ઘરે શું ચા કરવી ઘરે ન જવાય ને તો તો કોઈ એક ખાવાનો મહારાજ પાસે ચા કનવરી. મહારાજ પાસે જાઓ હા, અને બનાવો મહારાજ શું બનાવું એ કે એમ માલ બનાવવાનું બનાવી દઉં. અરે મહારાજ ને મનાવો બનાવું હા એક વખત જવું. હા બાપુ બોલો પ્રધાનજી. બધું કાળો કકડામાં આલે એને આપા રજા માગે અંદર. તો રાજી ખુશી થી અંદર લાવો. અકબર દાદા અરે મહારાજ બોલો બધું. વેર ઝેરની વાત છોડી વેર વધારો તો વધે વેર ઘટાડો તો ઘટે માટે વેર ઝેરની વાત છોડી અને આ સંબંધની વાત કરો તો મારા વેર ઝેર વધી જાય અને કદાચ આ ભૂદેવ અહીંયાથી પાછા જશે તો સાંભળો મહારાજ તમારા રાજ દરબારની અંદર આત્મહત્યા કરીશ ભૂદેવનો દેહ અહીંયા પડશે અને બ્રહ્મ હત્યાનો પાપ તમારી નગરીને કલંક લાગશે મહારાજ હે ભૂદેવ. આ આ મહારાજ ઘડિયાળ એટલો કાયર નહીં કે કોઈ ભૂદેવને સંતોને લોહીને સાંકડા ઉડે તો તે છતાં ઘડીક મારા ગજેડામાં ગ્રહણાસન કરે હું હાલને હાલ સતીને બોલાવું છું. હા મહારાજ હે પ્રધાનજી. હા બાપુ હાલને હાલ સતીને બોલાવો. બોલાવી દઉં. આજ પરધાન બોલાવે સચમત આવજો રે. આવજો રાજો રે દરબાર. પરધાન બોલાવે સચમત આવજો રે. અરે પ્રધાનજી અમને અત્યારે રાજમાં બોલાવવાના કારણ શક્તિ હાથમાં લાવે ભક્તિ તમારે બોલાવે તમારે ભક્તિ. આજે સતી રે આવીને રાજને ચરણે નમ્યા. ચરણે નમ્યા સતી રે આવીને રાજને ચરણે નમ્યા. અરે સ્વામીનાથ અમને ત્યાં રાજમાં બોલાવવાના કારણ અરે સતી અમારા રાજમાં બોલાવવાના એટલા જ કારણ પ્રોગ્રામ કરતી તો ભૂદેવ આવ્યા છે ને રાજા અજમલની દીકરી સગુણાને શ્રીફળ લઈને આવ્યા છે તો આ શ્રીફળ આપણે જીવવાનું છે. અરે મહારાજા આપણે 20 વર્ષથી વેર છે અને 22 વર્ષથી એ બોલાશે આ શ્રીફળ આપણે કેવી રીતે સ્વીકારીએ? અરે સતી એ તો હું પણ જાણું છું પેલા દીકરી લેશું ને પછી વેર લેશું તે છતાંય કુંવર પ્રતાપને બોલાવો. અરે પ્રધાનજી પ્રતાપને બોલો. આજ પરધાન બોલાવે પ્રતાપ આવજે રે. આવજે રાજને દરબાર. પરધાન બોલાવે પ્રતાપ આવજે રે.
પિંગલ ગગન છું રાજપુરો આ પિંગલ ગગન છું રાજપુરો પિંગલ ગગન છું રાજપુરો ગગન બોલાવે બધા ભાવિયા રે આયો રાજ દરબાર આયો રાજ દરબાર ગગન બોલાવે બધા ભાવિયા રે અરે કો પ્રધાનજી અમને અત્યારે બોલાવવાનું કારણ પરિણામ 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 હજુર સાહેબ પરિણામ કામ આપણા પિતાશ્રીને પણ કુંવર પ્રતાપના પિતાના ચરણમાં નમન છે. સુખી થાઓ. અરે પિતાશ્રી અત્યારે કુંવર પ્રતાપને બોલાવવાનું કારણ હવે કુંવર પ્રતાપ તમને બોલાવવાનું એટલું જ કારણ ઠોકરાઓ ઘરથી ભૂતવાયા છે કે રાજા અજમલની દીકરી સગુણાનું શ્રીફળ લઈને આવ્યા છે તો આ શ્રીફળ તારે ઝીલાવવાનું છે. અરે નહીં પિતાશ્રી આ વાત કદાપી શક્ય નહીં બને. હવે કુંવર પ્રતાપ એ તો હું પણ જાણું છું પહેલા દીકરી લેશું અને પછી વેર લેશું. ભલે બાપુ તો આ પ્રતાપ લીલુડા શ્રીફળ ઝીલાવા તૈયાર છે. શું કીધું? પ્રધાનજી કુંવર આવી ગયા છે. હા દેખાડું બાપુ. શું કીધું? નહીં જીલું એમ આમાં પૂછો જી કેટલા ટિફિન વગર ના જાય દાંત ગાઢોમાં બધાને લગન આવે એટલે હડક પતલો શું થાવ લે રેંગી સડા આવો કોઈ રેંગી સડે હાલો હવે દાદા આ માર કુંવર આ તમારે કુંવર છે? ના પાપડી ગાડી વાળો નહીં ભારતા આ બધું ફર્નિચર કરું કુંવર છે એમ ને? તો પછી બરાબર છે બરાબર હે પ્રધાનજી. હા જોવા પડે કારણ કે અમારી દીકરી દીવાની છે જોઈ લો તમને એમ ને? ઓ શું અહીંયા બન્યું એ તું પ્રધાનજી હા થોડીક ખામી છે, શું ખામી હે નાકમાં ખામી છે. શેલા હે ગોગા હે એવું નથી કેતો પ્રધાનજી, તો નાક થોડું નાનું હોય એવું લાગે. નાગની ઓહો 2.4 ઇંચ પ્રધાનજી પ્રધાનજી 2.4 ઇંચ તમારો અંદાજ પાકો પાકો જ. બે બાપજી હરખા જ છે એમ ને? હા એ તો વાંધો નહીં સેન્ટરમાં આવી જાય લગ્ન થશે ને તો અમને પસંદ છે. પસંદ છે હા બાપુ કુંવર પસંદ છે હારવા લેતા જાય કેતા હોય. પ્રધાનજી હા બાપુ કુંવર પસંદ હોય હા તો ભૂદેવને કહો કહું કે લીલુડા નારિયેળ ઝીલાવતા જાય. કોણ દાદા કહો પ્રધાનજી. લીલુડા નારિયેળ જીલાવી દો ભલે પ્રધાનજી. અરે લીલુડા શ્રીફળ ઝીલો કોણ પાડતા, લીલુડા શ્રીફળ ઝીલો રે. પંડિત ઝીલાવે એમ ઝીલો કોણ પાડતા, પંડિત ઝીલાવે એમ ઝીલો રે.
મહારાજાને કહો હા કે શ્રીફળ જીલાઈ ગયા છે હા. અને ભૂદેવ જવાની રજા માંગે છે. તમે તો ભારે ઉતાવળા લાગો. હા, અભિયાલ જાવું હે. હવે અહીંયા સગાઈ થઈ ગઈ એટલે મારે રજવાડામાં ખબર તો આપવી ને. બાપુને રજા લેવી પડે. હું રજા લેતો એટલે આવું. પૂછતા આવો. બાપુ બરાબર ધનજી ગોદાના જા રજામાં લાગે. તો ગોરદેવને કહો હા તો લગ્નને મુહૂર્ત પણ જોતા જાય. ગોદાદા કહો પ્રધાનજી. લગ્નના મુહૂર્ત તમારે જોવાના હે. દક્ષિણા એક્સ્ટ્રા થશે. દક્ષિણા મારા હાથમાં. તમારા રજવાડામાં એવું છે? હા તો પાછી દક્ષિણા હાથમાં જ રાખા અમે. બીજી ખબર છે? હા અમારા રજવાડામાં તમારા આવવાનું કોર ભલે સાહેબ. આપવાનું હોય પણ દક્ષિણા બાબતની વાત આપવી પડે નહીં અહીં. તમારા માડો જાન લઈને આવશે ને એ બધું બતાવી દેશે. આવજો ત્યાં. તમે 50 રૂપિયા તો મરી નહીં જો કઈ. મળી જશે. તમે મરી નહીં જો એમ. ભલે. પછી ગોરાલીમાં વાલા હે ને આજ ચેલાને પનારે પંડિત ફેરાવે રે. પેલે મન પાંચ હોય, પેલારે પનારે પંડિત ફેરાવે રે. પ્રધાનજી, હા મહારાજાને કહો હા પ્રતાપ કહેતા પૂનમ અને સગુણા કહેતા સોમ અને પૂનમના મુહૂર્ત આવ્યા છે. બહુ સારા મુહૂર્ત છે અને કહો કે ભૂદેવ જવાની રજા માંગે છે. બાપુ બરાબર ધનજી લીલી રાશિ મળતા લગન આયા હે. ગોરદાન જવા રજા માંગે. તો ગોરદેવને કહો કહું કે સાથે સાથે કંકોત્રી પણ લખતા જાય અને કહેજો જતા જતા કે ભટિયારપુર બહુ જાડેરો આવે, જાન જાડેરી આવશે, મને ના ખબર હોય ઉતારાની વ્યવસ્થા રાખે. મોટી કહો પ્રધાનજી. કંકોત્રી તમારે હા કાકા ટેમ પોકાવાની. એવું છે? હા ભલે ભલે. લખી રાખજો. કે કંકુ સાટીને લગાવી કંકોત્રી.
યા